નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6, બરાબર. તો આમાં આજે વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન નંબર 2 જોવાના છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 આપણે જોઈ લીધો, પ્રશ્ન નંબર 2 આપણે જોવાના છીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. હા વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 2 બરાબર, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે. તો ખાસ કરીને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ તમારી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. પ્રકરણ નંબર 28 છે, બરાબર. અહીં છે જમીન પર થતા પાણીમાં, અહીં ઓપ્શન આપેલા છે, બરાબર. આપણે અહીં ડાયરેક્ટ તમને કહી દઈશું જવાબ વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઓપ્શનમાં અહીં એક એક ઓપ્શન જોવા રહીશું તો આપણે ખાસી બધી વાર થઈ જશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક એક જોઈ લઈએ. જમીન પર થતા પાણીમાં એમ બંને જગ્યાએ રહેનાર પ્રાણીઓ કયા નામે ઓળખાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે જવાબ આવશે ભવચર, બરાબર. શું જવાબ આવે પહેલામાં? ભવચર, બરાબર. ત્યાર પછી 2 નંબર છે સ્ત્રીઓને મતદાન કરવાની છૂટ આપતો પ્રથમ દેશ કયો હતો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આવશે ન્યૂઝીલેન્ડ, બરાબર વિદ્યાર્થી મિત્રો. કયો દેશ? ન્યૂઝીલેન્ડ. ત્યાર પછી અહીં છે વિદ્યાર્થી મિત્રો ફૂટબોલ રમતનું બીજું નામ શું છે? ફૂટબોલની રમતનું બીજું નામ શું છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આવશે સાંકર. ફૂટબોલ રમતનું બીજું નામ શું છે? સાંકર. ત્યાર પછી અહીં 4 નંબર છે ભારતના કયા રાજ્યમાં પતંગિયાનું સંગ્રહાલય આવેલું છે? પતંગિયાનું સંગ્રહાલય આવેલું છે. તો અહીંયા જવાબ આવશે તમારે મણિપુર, બરાબર. ક્યાં કહ્યું? મણિપુર, અરે મણિપુર. ત્યાર પછી છે કયો રંગ પોતાની સપાટી પરથી પ્રકાશનું પરાવર્તન કરતો નથી? તો એ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, અહીં કયો રંગ આપેલો છે? સફેદ અને ના, અહીં કાળો રંગ આપેલો છે, તો જવાબ શું આવશે? કાળો, બરાબર. ત્યાર પછી એ કહે છે WWFનો લોગો વિશિષ્ટ સંકેત કયું પ્રાણી છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પાંડા, સફેદ અને કાળું ચીની રીંછ, બરાબર. 7 નંબર છે વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે કે કયા ભારતીય રાષ્ટ્રીય તત્વજ્ઞાનના રાજા કહેવાતા હતા? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 7માં તમારે અહીં જવાબ આવશે ડૉક્ટર એસ રાધાકૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે 10Kનો ટાર્ગેટ છે સબસ્ક્રાઈબનો, જલ્દીથી 10K સબસ્ક્રાઈબ કરાવી દેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. આપણે આગળ નવા વિડીયો લાવતા રહીશું તમને ગમે એવા. ત્યાર પછી છે થર્મોમીટરમાં ચાંદી જેવું ચળકતું શું હોય છે? તો એ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે થર્મોમીટરમાં ચાંદી જેવું ચમકતું, વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે તમારે પારો હોય છે, બરાબર. ત્યાર પછી અહીં તમારે છે વિદ્યાર્થી મિત્રો 9 નંબર કે ભારતમાં ઈશાન ખૂણાનું કયું રાજ્ય પહેલાંના સમયમાં કામરૂપ તરીકે જાણીતું હતું? તો વિદ્યાર્થી મિત્રો તમારે 9 નંબરમાં જવાબ આવશે અસમ, બરાબર વિદ્યાર્થી મિત્રો, અસમ જવાબ આવશે. ત્યાર પછી 10 નંબર જોઈએ, ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતું? તો વિદ્યાર્થી મિત્રો એ જવાબ આવશે તમારે ભાનુ અથારિયા, બરાબર. ત્યાર પછી અહીંયા છે તમારે 12 નંબર મક્કાની જાત્રાને શું કહેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બાકી રહ્યો કે નંબર, ભારતનું પ્રથમ ટેસ્ટી બેબી કોણ હતું? તો અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કાનુપ્રિયા અગ્રવાલ દુર્ગા, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી અહીંયા છે મક્કાની યાત્રાને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મક્કાની યાત્રાને શું કહે છે? હજ કહે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમારી જવાબ ચેક કરવા હોય તો અહીંયા જવાબ આપેલા છે, તો આ જવાબ પરથી તમે જવાબ ચેક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીને આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.